કમલાજી પોતાના રૂમમાં કબાટમાંથી પોતાના કપડાં કાઢી જ રહ્યા હતા કે ત્યાં જ તેમની વહુ મધુનો જોરથી અવાજ આવ્યો. માજી, જલ્દી આવો, જુઓ આ ફરીથી આવું કરી રહ્યા છે. કમલાજીએ જેવો પોતાની વહુનો અવાજ સાંભળ્યો, કબાટ બંધ કર્યા વગર જ જલ્દીથી વરંડામાં આવી ગયા. ત્યાંનું દૃશ્ય જોતા જ તે ગુસ્સામાં બોલ્યા, અરે છોડી દે વહુની ચોટલી. ના માં, તમે વચ્ચે ના આવો. રાજેશ પોતાની મા તરફ જોતા બોલ્યો. ત્યારે જ મધુએ પોતાની ચોટલી છોડાવી દીધી અને નારાજગી ભર્યા અંદાજમાં પોતાની સાસુ પાસે જઈને તેમને વળગી પડી. પછી હસતા હસતા રાજેશ તરફ જોતા બોલી, હવે ખેંચો ચોટલી, અને મજાકમાં તેને મોઢું ચડાવ્યું. આ જોઈને રાજેશ પણ અકળાઈને બોલ્યો, જોયું માં, આને ફરી મોઢું ચડાવ્યું. તમે આને બહુ વધારે માથે ચડાવી રાખી છે. કમલાજી હસતા હસતા બોલ્યા, માથે તો મેં તને પણ બહુ ચડાવી રાખ્યો છે. આટલું કહેતા જ કમલાજી અને બધું બંને જોર જોરથી હસી પડ્યા અને રાજેશ પણ પોતાની નારાજગી બોલીને સ્મિત કરવા લાગ્યો. આખું ઘર હાસ્યના અવાજથી ગુંજી ઉઠ્યું અને આ નાની નાની મજાક મસ્તી તેમના મજબૂત સંબંધની ગહેરાઈને દર્શાવી રહી હતી. પછી રાજેશ પોતાની માતાને ગળે વળગીને બોલ્યો, શું બધો પ્રેમ પોતાની વહુને જ આપશો? એટલામાં કમલાજી બોલ્યા, આ જુઓ, તમારા બંનેના ચક્કરમાં હું કબાટ ખુલ્લું જ મૂકી આવી, ક્યાંક ઉંદર ના જતો રહ્યો હોય. ત્યારે રાજેશ સ્મિત કરતા બોલ્યો, તો શું થયું માં? જો ઉંદર તમારા કપડાં કોતરી પણ નાખશે તો મધુના કબાટમાં કપડાનો ખજાનો છે, તે કયા દિવસે કામ આવશે? મધુ પોતાની સાસુ તરફ જોતા બોલી, માજી, શું તમે પેકિંગ કરી લીધું? ક્યાં બેટા? મને તો એમ પણ સમજાતું નથી કે કઈ સાડી પહેરું. કમલાજીએ સ્મિત કરતા કહ્યું. રાજેશ હસતા હસતા બોલ્યો, સારું માં, હું નીકળું છું, નહીં તો આખો દિવસ તમારા બંને સાસુ વહીની વાતોના ચક્કરમાં જ નીકળી જશે. એવું કહીને તેને પોતાની માતાના પગ સ્પર્શ કર્યા અને પછી ઓફિસ માટે નીકળી ગયો. રાજેશના જતા જ મધુ સ્મિત કરતા કમલાજી સાથે તેના રૂમમાં ગઈ. કમલાજી એક એક કરીને સાડીઓ જોવા લાગ્યા. ત્યારે જ મધુની નજર એક સુંદર રેશમી સાડી પર પડી. તેને સાડીને હળવેથી અડતા કહ્યું, માં, આ સાડી તો તમારા પર ખૂબ જ સુંદર લાગશે. કમલાજીએ સાડી જોઈ અને પછી મધુ તરફ હસીને બોલ્યા, પણ આ તો બહુ ભપકાદાર લાગે છે, મારા માટે બરાબર રહેશે કે? મધુએ પ્રેમથી તેમનો હાથ પકડતા કહ્યું, અરે માં, તમે જ્યારે આ પહેરશો તો દરેક વ્યક્તિ તમને જોતી જ રહી જશે. માં, આપણે આવી જ એક સાડી સુધા દીદી માટે પણ લઈ લઈશું, તેમના પર પણ ખૂબ જચશે. હજુ મધુ આ વાત કહી જ રહી હતી કે અચાનક તેના ફોનની રિંગટોન વાગી. તેને ફોન જોયો અને ખુશીથી બોલી, અરે, આ તો સુધા દીદીનો કોલ છે. તેને તરત ફોન ઉપાડ્યો અને ઉત્સાહથી બોલી, દીદી, તમે કેમ છો? હમણાં હું મા સાથે તમારી જ વાત કરી રહી હતી. સામેથી સુધાનો અવાજ આવ્યો, હું ઠીક છું ભાભી, તમે જણાવો, મા અને રાજેશ કેમ છે? અને હા, ટ્રેનની ટિકિટ બુક થઈ કે નહીં? જુઓ ભાભી, મારા સાસરે આ પહેલું મોટું કામ છે, તેથી તમારે લોકોએ સમયસર પહોંચવું જ પડશે. નહીં તો તમે તો જાણો જ છો, મારી સાસુ મને મહેણા મારશે અને કહેશે તારા નણંદના લગ્ન છે, જો તારી દીકરીના હોત તો તારી માં દોડી દોડી આવતી જ. આટલું કહેતા કહેતા સુધાનો અવાજ ભરાઈ આવ્યો. મધુએ જેવી સુધાની વાતો સાંભળી તેની આંખો ભીની થઈ ગઈ. તે અનુભવી શકતી હતી કે સુધાના દિલમાં કેટલું દર્દ અને ફરિયાદો છુપાયેલી હતી. તેને કંઈ પણ બોલ્યા વગર ફોન ઉપાડ્યો અને ધીરેથી કમલાજી તરફ વધારી દીધો. માં, તમે જ વાત કરી લો. કમલાજીએ મધુની આંખોમાં જોઈને સમજી લીધું કે સુધાના અવાજમાં ઉદાસી હતી. તેમણે તરત ફોન પકડ્યો અને પ્રેમભર્યા અવાજમાં બોલ્યા, સુધા બેટા, કેવી છે તું? કમલાજીએ ફોન કાન પર રાખતા જ સ્નેહભર્યા અવાજમાં પૂછ્યું. સામેથી સુધાનો અવાજ આવ્યો, હું ઠીક છું માં, પણ તમે લોકો સમયસર આવી રહ્યા છો ને? ભાભીને કહો કે મારી સાસુની કોઈ ફરિયાદની તક ન મળે, નહીંતર તેઓ મહેણા મારી મારીને હેરાન કરી દેશે. કમલાજી હળવું હસ્યા, અરે પાગલ, તને કેમ ચિંતા થઈ રહી છે? તારું સાસરું છે, અમે કેમ ના આવીએ? અમે બધા આવી રહ્યા છીએ. અને હા, મધુએ તારા માટે એક સુંદર સાડી સાથે સોનાનો હાર પણ લીધો છે. સાચે માં? સુધાના અવાજમાં અચાનક ખુશી ઝળકવા લાગી. ભાભી, તમે કેટલા સારા છો. મધુ પાસે જ ઊભી રહીને સ્મિત કરી રહી હતી. અરે દીદી, તમે મારી મોટી બહેન જેવા છો, તમારા માટે આટલું તો બને જ છે. સુધા હવે થોડું હળવું અનુભવી રહી હતી. ઠીક છે માં, હું રાખું છું, પણ તમે લોકો જલ્દીથી ટિકિટ બુક કરાવી લો અને સમયસર પહોંચજો, નહીં તો મારી સાસુ. કમલાજીએ હસતા હસતા અટકાવી દીધી. અરે, હવે સાસુની ચિંતા છોડ અને પોતાની તૈયારી પર ધ્યાન આપ. બધું ઠીક થશે. તારું પિયર તને ક્યારેય ફરિયાદની તક નહીં આપે. સુધાએ ભીની આંખે ફોન મૂકી દીધો અને ત્યાં કમલાજી અને મધુએ એકબીજા સામે જોઈને સ્મિત કર્યું. હવે બસ મુસાફરીની તૈયારીઓ કરવાની હતી. મધુએ સૌથી પહેલાં પોતાની સાસુ કમલાજીનું પેકિંગ કરાવી દીધું. કબાટમાંથી 5 સુંદર સાડીઓ કાઢી, જેમાંથી 2 ખાસ પ્રસંગો માટે હતી. સાથે જ કેટલાક ઘરેણાં પણ એક નાના ડબ્બામાં મૂકી દીધા.
ત્યારબાદ તેણે એક બીજું સુટકેસ કાઢ્યું અને તેમાં સુદાના સાસરિયાઓ માટે ગિફ્ટ પેક કરવા લાગી. મીઠાઈઓ, કેટલાક ખાસ સૂકા મેવા અને પરિવારના દરેક સભ્ય માટે નાની નાની ભેટો રાખી. કમલાજી પાસે ઊભા રહીને સ્મિત કરી રહ્યા હતા. મધુ તે તો બધી જવાબદારી પોતાને માથે લઈ લીધી. મધુ હસતા હસતા બોલી, માં, જ્યારે દીકરીના નણંદના લગ્ન હોય તો ભાભીએ તો તૈયારી કરવી જ પડે ને. કમલાજીએ પ્રેમથી મધુની પીઠ થાબડી. તું તો સાચે જ મારી દીકરી છે. જો દરેક ઘરમાં આવી બહુ હોય તો માને ક્યારેય દીકરીની ખોટ જ ન વર્તાય. મધુએ શરમાતા કહ્યું, સારું માજી, હવે ભાવુક ના કરો. મારે જોવું છે કે રાજેશ માટે કયા કયા કપડાં પેક કરવાના છે. નહીં તો આ ભાઈ સાહેબ ફરી કહેશે કે મધુ તે મારા કપડાનું ધ્યાન જ ન રાખ્યું. કમલાજી હસી પડ્યા. સારું સારું, હવે જલ્દી કર. ઘરમાં હળવી ફૂલ હસી અને પ્રેમભરી વાતચીત વચ્ચે તૈયારીઓ ચાલવા લાગી. બધા ઉત્સાહિત હતા કે સુધાની નણંદના લગ્નમાં પૂરા પરિવાર સાથે સામેલ થશે. મધુએ પોતાનું બેગનું પેકિંગ પૂરું કર્યા પછી રાજેશના કપડાં પણ પેક કરી દીધા. તેને રાજેશ માટે થોડા ફોર્મલ કપડાં, એક જોડી એથેન્ટિક વિયર અને આરામદાયક કપડાં સુટકેસમાં રાખી દીધા. સાથે જ ઘડિયાળ, પરફ્યુમ અને જરૂરી સામાન પણ ધ્યાનથી રાખી દીધો, જેથી કંઈ પણ છૂટી ન જાય. કમલાજી આ બધું જોઈ રહ્યા હતા અને હસતા હસતા બોલ્યા, મધુ બેટા, તું તો દરેક વસ્તુનું આટલું ધ્યાન રાખે છે. રાજેશને તો બસ તૈયાર થઈને નીકળવાનું જ છે. મધુ હસતા હસતા બોલી, માજી, આદત થઈ ગઈ છે એમનું પેકિંગ કરવાની. નહીંતર એ છેલ્લી ઘડીએ કહેશે, અરે મધુ, મારો રૂમાલ ક્યાં છે? મારા મોજા ક્યાં છે? બેગમાં રાખ્યા છે? કમલાજી હસી પડ્યા. સારું, હવે જલ્દીથી બાકીની તૈયારી પણ જોઈ લે, જેથી તારું પણ બધું કામ પતી જાય. હવે બસ ટિકિટ અને મુસાફરી સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓ ચેક કરવાની બાકી હતી. મધુ અને કમલાજીએ મળીને બધું વ્યવસ્થિત કરી લીધું, જેથી કોઈ તકલીફ ન પડે. બસ હવે ટિકિટ કન્ફર્મ થઈ જાય એટલું કહીને કમલાજી પૂજાઘરમાં ચાલ્યા ગયા. તેમણે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, બધું બરાબર થઈ જાય, અમારી મુસાફરી શુભ હોય અને સુદાને સાસરીમાં કોઈ મુશ્કેલી ન પડે. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. મધુએ ફોન ઉઠાવ્યો અને જોયું કે રાજેશનો કોલ હતો. હા સાંભળો, ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં? મધુએ ઉત્સુકતાથી પૂછ્યું. હા મધુ, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હવે તું અને માં બસ ફાઇનલ પેકિંગ જોઈ લો. આપણે કાલે નીકળીશું. રાજેશે ખુશખબર આપી. મધુએ તરત જ કમલાજીને જણાવ્યું, માજી, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હવે કોઈ ચિંતા નથી. કમલાજીએ ભગવાનને પ્રણામ કર્યા અને હસતા હસતા બોલ્યા, સુદાના સાસરે આપણે બિલકુલ સમયસર પહોંચવું પડશે. પરંતુ જેવું કમલાજી વિચારી રહ્યા હતા, શું તેવું જ થશે કે આ સફર તેમના જીવનનો એક નવો વળાંક લઈને આવશે? બીજા દિવસે કમલાજી અને મધુએ જલ્દી ઉઠીને પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી હતી. મધુએ નાસ્તો બનાવી લીધો હતો અને સૌએ સાથે મળીને ખાધો. રાજેશ તૈયાર થઈને પોતાની બેગ તપાસી રહ્યો હતો. ત્યારે તેણે મા અને મધુને પૂછ્યું, માં, મધુ, શું બધું તૈયાર છે? આપણે 4:55 વાળી તેજસ રાજધાની પકડવાની છે, એટલે આપણે 4 વાગ્યા સુધીમાં સ્ટેશન પહોંચવું પડશે. મધુ હસતા હસતા બોલી, હા, બધું બરાબર પેક થઈ ગયું છે. ચિંતા ન કરો, કંઈ પણ છૂટ્યું નથી. કમલાજીએ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડતા કહ્યું, હે ભગવાન, અમારી મુસાફરી શુભ અને મંગળમય રહે. પછી તેમણે મધુ તરફ જોયું અને કહ્યું, ચાલો બેટા, હવે જલ્દી નીકળીએ, નહીંતર સ્ટેશન પહોંચવામાં મોડું થઈ જશે. રાજેશે ટિકિટ અને પોતાનું આધાર કાર્ડ ફરી એકવાર તપાસી લીધું. પછી તે બેગ ઉઠાવતા બોલ્યો, ટેક્સી આવી ગઈ છે, હવે આપણે નીકળવું જોઈએ. મધુએ જલ્દીથી ઘરનો દરવાજો બરાબર બંધ કર્યો અને બધા ટેક્સીમાં બેસીને રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા. ટેક્સીમાં બેસતા જ કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને બારીની બહાર જોતા બોલ્યા, સુધા કેટલી ખુશ થશે આપણને જોઈને. કેટલા મહિનાઓ પછી મળીશું તેને. મધુ હસતા હસતા બોલી, હા માજી, અને તમે જાણો છો ને સુધા દીદી કેટલા એક્સાઇટેડ છે આપના આવવાના સમાચાર સાંભળીને. મધુ અને માની વાતો સાંભળીને રાજેશ હસતા હસતા બોલ્યો, દરેક બહેન અને દીકરી ખુશ થાય છે જ્યારે તેના પિયરના લોકો આવે છે. સ્ટેશન પર હલચલ વધી ગઈ હતી. ચારેય બાજુ જાહેરાતો થઈ રહી હતી. લોકો પોતાના સામાન સાથે ભાગતા દોડતા નજરે પડી રહ્યા હતા. કમલાજી, મધુ અને રાજેશ પણ પોતાની સુટકેસ સંભાળતા પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યા હતા. રાજેશે ટિકિટ કાઢીને જોઈ અને બોલ્યો, આપની ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 પરથી જશે. ચાલો ત્યાં જઈએ. મધુએ કમલાજીનો હાથ પકડી લીધો અને બોલી, માજી, જરા ધીરે ચાલો, ભીડ બહુ છે. કમલાજી હસ્યા. અરે બેટા, એટલી પણ ગરડી નથી થઈ કે તું મને પકડીને ચાલે. રાજેશ હસતા હસતા બોલ્યો, માં, આ તારી સંભાળ રાખે છે અને તું મજાક બનાવી રહી છે. એટલામાં ટ્રેન આવવાની જાહેરાત થઈ. ત્રણેય પોતાની રફતાર વધારી દીધી. પ્લેટફોર્મ પર પહોંચીને જોયું તો ટ્રેન આવી ગઈ હતી. મધુએ જલ્દીથી પોતાની સીટ શોધી અને કમલાજીને બેસવામાં મદદ કરી. રાજેશે સામાન વ્યવસ્થિત કર્યો અને બોલ્યો, હવે આરામથી બેસો, સફર લાંબી છે. કમલાજીએ એક લાંબો શ્વાસ લીધો અને બારીની બહાર જોતા બોલ્યા,
કેટલા દિવસો પછી ટ્રેનની મુસાફરી કરી રહી છું. સાચે જ જૂના દિવસો યાદ આવી ગયા. મધુ હસી. હા માજી, અને આ સફરની સૌથી સારી વાત એ છે કે આપણે દીદીને મળવા જઈ રહ્યા છીએ. ટ્રેન ધીરે ધીરે ચાલવા લાગી. કમલાજીએ ભગવાનનું નામ લીધું. ટ્રેન ઝડપથી પાટા પર દોડી રહી હતી. કમલાજી, મધુ અને રાજેશ સફરનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે જ એક પરિવાર તેમની સામેની સીટ પર આવીને બેઠો. એક યુવાન દંપતી અને તેમની લગભગ 4 વર્ષની નાની દીકરી. નાની બાળકીએ ગુલાબી રંગનો ફ્રોક પહેર્યો હતો. તેની બે નાની ચોટલીઓ બંધેલી હતી અને તેની આંખોમાં એક અજીબ માસુમિયત હતી. તે ખૂબ ઉત્સુકતાથી અહીં તે જોઈ રહી હતી. મહિલાએ કમલાજી તરફ હસીને જોયું અને બોલી, નમસ્તે આંટીજી, તમે ક્યાં સુધી જઈ રહ્યા છો? કમલાજી હસતા હસતા બોલ્યા, મુંબઈ. મહિલા તરત બોલી, અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ અને આ મારી દીકરી પીહુ છે. કમલાજી હસી પડ્યા અને બોલ્યા, સારું છે બેટા, મુસાફરીમાં સાથે હોય તો સમય સારી રીતે પસાર થઈ જાય છે. પીહુ ધીરે ધીરે કમલાજીની પાસે સરકી આવી અને તેમની પાસે બેસીને પોતાની નાની નાની આંગળીઓથી તેમની સાડીના પલ્લુ સાથે રમવા લાગી. મધુને આ જોઈને હસવું આવી ગયું. અરે, પીહુને તો માજીની સાડી બહુ ગમી ગઈ. ત્યારે જ પીહુની મમ્મી બોલી, હા, અને આવી નવી વસ્તુઓમાં જ રસ છે. રાજેશે બાળકીને હસતા હસતા પૂછ્યું, પીહુ, તે જણાવ્યું નહીં કે આ જઈ રહી છે? બાળકીએ માસુમિયતથી જવાબ આપ્યો, નાનીના ઘરે. આ સાંભળતા જ કમલાજીની આંખોમાં હળવી ચમક આવી. તેમણે પ્રેમથી પીયુના માથા પર હાથ ફેરવ્યો અને હસતા હસતા બોલ્યા, સારું, તો તું તારી નાનીના ઘરે જઈ રહી છે અને હું મારી દીકરીના ઘરે. પીયુ ખુશીથી માથું હલાવવા લાગી. ટ્રેનની મુસાફરી હવે વધુ રસપ્રદ બની ગઈ હતી. અજાણ્યા લોકો પણ જ્યારે મુસાફરીમાં સાથે હોય છે ત્યારે થોડી જ ક્ષણોમાં પોતાનાપણું અનુભવવા લાગે છે. સાંજ ઢળી ગઈ હતી અને તેજસ રાજધાની પોતાની પૂરી ઝડપે મુંબઈ તરફ વધી રહી હતી. બારીની બહાર ઘેરી અંધારી રાતમાં નાના ગામડા, ખેતરો અને દૂર ચમકતી રોશની દેખાઈ રહી હતી. કમલાજી બારીની બહાર જોઈ રહ્યા હતા. ત્યારે મધુએ હસતા હસતા પૂછ્યું, માજી, શું થયું? શું વિચારી રહ્યા છો તમે? કમલાજીએ હસીને જવાબ આપ્યો, બસ એમ જ. સફર કરતા જૂના દિવસોની યાદ આવી ગઈ. જ્યારે સુધા નાની હતી ત્યારે અમે પણ આવી જ રીતે મુસાફરી કરતા હતા. તે બારીની બહાર જોવાની જીદ કરતી હતી અને હું ડરતી હતી કે ક્યાંક હાથ બહાર ન જતો રહે. મધુ હસી પડી. દીદી, બાળપણમાં પણ આટલી તોફાની હતી? અરે પૂછો નહીં. અને રાજેશ તો તેનાથી પણ 2 ડગલા આગળ હતો. રાજેશ જે અત્યાર સુધી પોતાના ફોનમાં વ્યસ્ત હતો, હસીને બોલ્યો, અરે માં, હવે મારી પોલ ન ખોલો. મધુ અને કમલાજી હસી પડ્યા. ધીરે ધીરે વાત વધુ ઘેરી થવા લાગી. સફર આરામથી પસાર થઈ રહ્યો હતો. ટ્રેન પોતાની તેજ ગતિમાં હતી અને બધા મુસાફરો પોતાની સીટો પર વ્યવસ્થિત હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રાતના 8 વાગ્યા હતા. ટીટી ટિકિટ ચેક કરી ચૂક્યો હતો અને હવે ટ્રેન સ્ટાફ ડિનર પીરસવાની તૈયારીમાં હતો. રાજેશ, જમવાનું આવવાનું છે, શું મંગાવવું છે? મધુએ પૂછ્યું. મને તો સિમ્પલ દાળ ભાત અને શાક જોઈએ. મુસાફરીમાં હળવો ખોરાક જ સારો લાગે છે. કમલાજીએ પણ સહમતિ આપી. હા, મુસાફરીમાં ભારે ખોરાક ઠીક નથી હોતો. થોડી વારમાં એટેન્ડન્ટ થાળી લઈને આવી ગયા. બધાએ ગરમા ગરમ જમવાનું ખાધું. દાળ ભાત, રોટલી, શાક અને સલાડ. વાહ, જમવાનું તો સરસ હતું. રાજેશે હાથ ધોતા કહ્યું, હા, હવે ઊંઘ પણ સારી આવશે. કમલાજીએ જવાબ આપ્યો. જમ્યા પછી બધાએ પોતાની સીટો બરાબર કરી લીધી. રાજેશે પોતાની સીટ પર આરામથી સૂઈને આંખો બંધ કરી લીધી અને બધું પણ સુસ્ત થવા લાગી. પીહુ, મૂળ ટેક્સ્ટમાં સુધા લખ્યું છે, લેખકની ભૂલ છે. પહેલા જ સૂઈ ગઈ હતી. કમલાજીએ એક લાંબો શ્વાસ લીધો અને ધીરે ધીરે પોતાની આંખો બંધ કરી લીધી. રાતના 10 વાગ્યા હતા અને ટ્રેનમાં બધા ઘેરી ઊંઘમાં હતા. ટ્રેન પોતાની તેજ રફતારથી દોડી રહી હતી. બહાર ઘનઘોર અંધારું છવાયેલું હતું. ફક્ત પાટા પર દોડતી ટ્રેનની રોશની જ દેખાઈ રહી હતી. બધા મુસાફરો પોતાની સીટો પર ચેનની ઊંઘ સૂતા હતા. કમલાજીની આંખ અચાનક ખુલી ગઈ. તેમને હળવી બેચેની અનુભવાઈ રહી હતી. તેમણે બાજુમાં જોયું. રાજેશ ઘેરી ઊંઘમાં સૂતો હતો. તેમણે વિચાર્યું કે તેને ઝઘડવાનો કોઈ ફાયદો નથી. તેથી તે ચૂપચાપ ઉઠ્યા અને ધીરે ધીરે ચાલતા વોશરૂમ તરફ આગળ વધ્યા. જેવો વોશરૂમનો દરવાજો ખુલ્યો કે તરત જ તેમને કોઈનો ધીમો અવાજ સંભળાવ્યો. અવાજ વોશરૂમ પાસે ઊભેલા કોઈ વ્યક્તિનો હતો, જે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. હા, બધું તેમ જ થઈ રહ્યું છે જેવું પ્લાન કર્યું હતું. કમલાજીના ડગલા થંભલી ગયા. મુંબઈ જેવા પહોંચીશું, સમજો કામ થઈ જશે. હવે કમલાજીને બેચેની થવા લાગી. કોણ હતો આ માણસ? કયા કામની વાત કરી રહ્યો હતો? તેમણે ધ્યાનથી સાંભળવાની કોશિશ કરી. કમલાજીના શ્વાસ તેજ થઈ ગયા. તેમના હાથ પગ ઠંડા પડવા લાગ્યા. તેમણે હળવેથી ડોક્યું કરવાની કોશિશ કરી, પરંતુ ટ્રેનની હલચલ અને ધીમી રોશનીને કારણે ચહેરો સાફ દેખાયો નહીં. ત્યારે તે માણસે કંઈક એવું કહ્યું જે સાંભળીને કમલાજીના પગ નીચેની જમીન સરકી ગઈ. આખરે કમલાજીએ એવું શું સાંભળ્યું હતું અને હવે શું થશે? ચાલો જાણીએ આગળની વાર્તામાં.
કમલાજી ડરતા ડરતા વોશરૂમની બહાર નીકળ્યા. તેમના દિલના ધબકારા તેજ થઈ ગયા હતા. જેવા તેમણે બહાર પગ મૂક્યો તે માણસ તેમની સામે ઘૂરતા બોલ્યો, અમ્મા, તમે ક્યાં સુધી જઈ રહ્યા છો? કમલાજીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેમણે તે માણસની આંખોમાં જોવાની હિંમત ન કરી. તેની સ્મિતમાં કંઈક અજીબ હતું, જેને તેમના અંદર એક ડર ભરી દીધો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કમલાજીએ પોતાની જાતને સંભાળતા કહ્યું, બેટા, મારી ટિકિટ તો મુંબઈ સુધીની છે. હું ત્યાં મારી દીકરીના ઘરે જઈ રહી છું. માણસે હળવું હસતા માથું હલાવ્યું અને બોલ્યો, અમ્મા, આ સફરમાં કેટલી જલ્દી બને તેટલી સાચી જગ્યાએ ઉતરી જવું જોઈએ. ક્યારેક મંજિલ સુધી પહોંચવું શક્ય નથી હોતું. અમ્મા, મારી વાત માનો, રતલામમાં આવવાનું છે. તમે ત્યાં જ ઉતરી જાઓ તો સારું રહેશે. કમલાજીના રૂવાડા ઊભા થઈ ગયા. તે કંઈ પણ બોલ્યા વગર ધીરે ધીરે પોતાની સીટ તરફ વધવા લાગ્યા. પરંતુ ત્યારે જ માણસનો અવાજ ફરીથી આવ્યો, અમ્મા, રતલામમાં આવવાનું છે, વિચારી લો. કમલાજીએ કોઈ જવાબ ના આપ્યો અને તે જ ડગલે ત્યાંથી નીકળી ગયા. સીટ પર પહોંચતા જ તેમણે ચારે બાજુ નજર દોડાવી. બધા સૂતા હતા, કોઈ જાગતું ન હતું. તેમણે રાજેશને જગાડવાની કોશિશ કરી, પણ પછી વિચાર્યું કે ક્યાંક તે ગભરાઈ ન જાય. તેમનું મન હવે જોર જોરથી ધબકી રહ્યું હતું. આખરે આ માણસ કોણ હતો? તેને આવું કેમ કહ્યું? અને શું સાચે જ કોઈ અણબનાવ બનવાનો હતો? કમલાજીનું હૃદય તેજ ધબકી રહ્યું હતું. તેમના કપાળ પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા હતા. તેમણે એક નજર પોતાની સીટ તરફ નાખી. રાજેશ અને મધુ બંને ગેરી ઊંઘમાં હતા. ટ્રેને પોતાની રફતારથી ચાલી રહી હતી, પરંતુ કમલાજીનું મન અશાંત હતું. તેમણે ધીરેથી સીટ પર બેસીને પોતાની સાડીનો પલ્લુ ઠીક કર્યો અને બારીની બહાર જોવા લાગ્યા. રાતનું અંધારું ચારે બાજુ ફેલાયેલું હતું અને ટ્રેનની બારીમાંથી દેખાતી રોશની જે પળવારમાં ઓજલ થઈ જતી. અચાનક ટ્રેનમાં જાહેરાત થઈ, આગળનું સ્ટેશન રતલામ છે. આ ટ્રેન રતલામ સ્ટેશન પર થોડી જ મિનિટો માટે ઊભી રહેશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. કમલાજીનું મન હવે વધુ ગભરાઈ ગયું. તેમણે ફરી એકવાર રાજેશને જોયો, જે ઘેરી ઊંઘમાં હતો. મધુ પણ ચેનથી સૂતી હતી. કમલાજીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે જે તેમણે સાંભળ્યું તે સાચું હતું કે તેમનો ભ્રમ. પરંતુ તે અજાણ્યા વ્યક્તિની આંખોમાં જે અજીબ ધ્રુજારી હતી તે તેમને બેચેન કરી રહી હતી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની ચપ્પલ ઠીક કરી. ના, હું આવું બિલકુલ નહીં થવા દઉં. તેમણે મનોમન વિચાર્યું. પછી કોઈને પણ જગાડ્યા વગર, કોઈ પણ અવાજ કર્યા વગર તેમણે પોતાનું પર્સ ઉઠાવ્યું અને સીટ પરથી ઊભા થઈ ગયા. ટ્રેનની સ્પીડ થોડી ધીમી થવા લાગી હતી, જેનાથી સાફ ખબર પડતી હતી કે રતલામ સ્ટેશન આવવાનું છે. તેમણે એક છેલ્લી વાર રાજેશ અને મધુ તરફ જોયું, જાણે તેમને પોતાની આંખોમાં સમાવી લેવા માંગતા હોય. બસ ભગવાન, આ લોકનું ધ્યાન રાખજો, એટલું કહીને તેમણે પોતાની સાડીનો પલ્લુ બરાબર સંભાળ્યો અને ઝડપથી દરવાજા તરફ વધી ગયા. જેવી ટ્રેન રતલામ સ્ટેશન પર ઊભી રહી, તેમણે અહીંથી જોયું, રાતના સમયે સ્ટેશન પર હળવી હલચલ હતી. ટ્રેનના ગેટ પાસે ઊભેલા ગાર્ડે તેમની તરફ જોયું, પણ કંઈ કહ્યું નહીં. કમલાજીએ કોઈને નજરમાં આવ્યા વગર જલ્દીથી પ્લેટફોર્મ પર પગ મૂકી દીધો. ટ્રેને થોડી જ સેકન્ડમાં ફરી સીટી વગાડી અને ધીરે ધીરે ચાલવા લાગી. કમલાજી ત્યાં જ ઊભા રહી ગયા. તેમની આંખોમાં ડર, બેચેની અને અનિશ્ચિતતા હતી. હવે શું કરવું? તેમણે મનોમન વિચાર્યું અને પાછળ વળીને જોવા લાગ્યા કે ક્યાંક પેલો અજાણ્યો માણસ તેમનો પીછો તો નથી કરી રહ્યો ને? આખરે કમલાજીએ એવું શું સાંભળ્યું હતું અને હવે તે એકલા રતલામ સ્ટેશન પર શું કરશે? ચાલો જાણીએ આગળની વાર્તામાં. રાતના લગભગ 1 વાગી ગયા હતા. ટ્રેન પોતાની તેજ રફતારથી મુંબઈ તરફ વધી રહી હતી. અચાનક રાજેશની આંખ ખુલી. તેને હળવી તરસ લાગી તો તે ઉઠીને પાણીની બોટલ ઉઠાવવા લાગ્યો. જેવું તેને સામે જોયું તો માની સીટ ખાલી હતી. રાજેશે પહેલા વિચાર્યું કે કદાચ માં વોશરૂમ ગયા હશે, પરંતુ જ્યારે લાંબા સમય પછી પણ તેઓ પાછા ના આવ્યા તો તેના મનમાં બેચેની વધવા લાગી. તેને ધીરેથી પાસે બેઠેલી મધુને હલાવી. મધુ, ઉઠ, માં દેખાતી નથી. મધુ પહેલા તો અડધી ખુલેલી આંખોએ અહીંથી જોતી રહી, પછી ઝટકા સાથે બેઠી થઈ ગઈ. શું માં નથી? બંને પૂરી રીતે જાગી ગયા હતા. રાજેશે આસપાસ નજર દોડાવી, પણ કમલાજી ક્યાંય દેખાયા નહીં. તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. માં, માં, રાજેશે ધીમા અવાજે બોલાવ્યા, પણ કોઈ જવાબ ના આવ્યો. તેમનો અવાજ સાંભળીને સામેની સીટ પર બેઠેલી પતિ પત્નીનું જોડું પણ જાગી ગયું. મહિલાએ ચિંતિત અવાજે પૂછ્યું, શું થયું? માં નથી દેખાઈ રહ્યા? મધુએ ગભરાયેલા અવાજે કહ્યું. હવે આસપાસના બીજા થોડા મુસાફરો પણ જાગી ગયા હતા. કોઈએ અહીંથી જોયું તો કોઈ કન્ફર્મ કરવા લાગ્યું કે શું કમલાજી વોશરૂમમાં હોઈ શકે, પરંતુ કમલાજી ક્યાંય મળ્યા નહીં. રાજેશને ફાળ પડી. આખરે માં ગયા તો ગયા ક્યાં? હવે શું થશે? શું કમલાજીએ પોતે ટ્રેન છોડી કે તેમની સાથે કંઈક થયું? જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે આગળની વાર્તામાં મિત્રો. રાજેશની આંખોમાં ચિંતા અને બેચેની હતી, પરંતુ તેનાથી પણ વધારે તેનું દિલ ડરથી ધ્રુજી રહ્યું હતું. તેને બંને હાથે પોતાનું માથું પકડી લીધું અને પરેશાન થઈને બોલ્યો, મને સમજાતું નથી કે હવે હું શું કરું. આખરે માં ક્યાં ચાલ્યા ગયા? તેમની પાસે કોઈ ફોન કે મારો નંબર પણ નથી. મધુ પણ હવે પોતાની જાતને સંભાળી શકતી નહોતી. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા.
તે ડુસકા ભરતા બોલી, રાજેશ, હવે આપણે શું કરીએ? માં ક્યાં અને કઈ હાલતમાં હશે? રાજેશે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સંભાળતા બોલ્યો, આપણે પહેલાં શાંત રહેવું પડશે અને વિચારીને કોઈ સાચું પગલું ભરવું પડશે. રડવાથી કંઈ નહીં થાય. મધુ અને તેનો અવાજ સાંભળીને સામે બેઠેલું દંપતી પણ જાગી ગયું હતું. પતિએ ચિંતિત થઈને પૂછ્યું, શું થયું? તમે લોકો આટલા પરેશાન કેમ લાગો છો? રાજેશે જવાબ આપ્યો, મારી માં ખોવાઈ ગયા છે. તેઓ ટ્રેનમાં હતા પરંતુ હવે ક્યાંય દેખાતા નથી. આ સાંભળતા જ મહિલાએ નવાઈ પામીને કહ્યું, હે ભગવાન, હમણાં થોડી વાર પહેલા સુધી તો હતા, પછી અચાનક કેવી રીતે ગાયબ થઈ શકે? રાજેશે ઊંડા વિચારમાં પડી ગયો. હવે તેના મગજમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આખરે માં ટ્રેનમાંથી કેમ ઉતર્યા હશે? શું તેમને કોઈએ જબરજસ્તી નીચે ઉતાર્યા? અથવા તો તે કોઈ જોખમમાં છે? ટ્રેન પોતાની તેજ ગતિએ આગળ વધી રહી હતી, પરંતુ રાજેશ અને મધુની દુનિયા જાણે ત્યાં જ થંભી ગઈ હતી. હવે તેમનો એક જ મકસદ હતો, ગમે તે રીતે માને શોધવા. રાજેશ અને મધુની પરેશાની જોઈને આસપાસ બેઠેલા કેટલાક મુસાફરો પણ જાગી ગયા હતા. બધાના ચહેરા પર ચિંતા સાફ દેખાતી હતી. કોઈને સમજાતું નહોતું કે આટલી રાત્રે અચાનક એક વૃદ્ધ મહિલા ટ્રેનમાંથી ગાયબ કેવી રીતે થઈ શકે. એક આધેડ ઉંમરના સજ્જન, જે કદાચ પહેલાથી તેમની વાતો સાંભળી રહ્યા હતા, આગળ આવીને બોલ્યા, બેટા ગભરાશો નહીં, પહેલાં શાંતિથી વિચારો કે છેલ્લી વાર તમે તમારી માને ક્યારે જોયા હતા? રાજેશે માથે હાથ રાખીને બોલ્યો, માને મેં રાત્રે લગભગ 10 વાગ્યે જોયા હતા, જ્યારે તે સુવા જઈ રહ્યા હતા. ત્યારબાદ મારી આંખ લાગી ગઈ અને જ્યારે જાગ્યો ત્યારે તે પોતાની સીટ પર નહોતા. મધુ હજુ પણ રડી રહી હતી. સામે બેઠેલી મહિલાએ તેને હિંમત આપતા કહ્યું, દીકરી, હિંમત રાખો, કદાચ તે વોશરૂમ ગયા હશે અને કોઈ સ્ટેશન પર ભૂલથી ઉતરી ગયા હશે. પાછળ બેઠેલા એક નવયુવાને સલાહ આપી, ભાઈ સાહેબ, તમે તરત જ ટીટીનો સંપર્ક કરો, તે ટ્રેનમાં જશે, તે કંઈક મદદ કરી શકે છે. રાજેશ તરત ઊભા થઈને ટિકિટ ચેકરને શોધવાનો નિર્ણય કર્યો, પરંતુ જેમ જેમ ટ્રેન પોતાની ગતિથી આગળ વધી રહી હતી, તેની બેચેની પણ વધતી જતી હતી. તેને ડર સતાવી રહ્યો હતો કે જો માં ખરેખર ટ્રેનમાંથી ઉતરી ગયા છે, તો તે અત્યારે ક્યાં હશે? શું તે સુરક્ષિત હશે? ટ્રેનની બારીઓ બહાર ઘનઘોર અંધારું છવાયેલું હતું. રાજેશ અને મધુના દિલમાં બેચેનીની આગ સળગી રહી હતી. કેટલાક મુસાફરો તેમને દિલાસો આપી રહ્યા હતા, પરંતુ કોઈની પાસે તેમના પ્રશ્નોના જવાબ નહોતા. મધુએ ધ્રુજતા અવાજે કહ્યું, મને લાગે છે કંઈક ગડબડ છે, રાજેશ. માં એવું ન કરી શકે. તે આપણને જણાવ્યા વગર ટ્રેનમાંથી ઉતરી જ ન શકે. રાજેશે ગભરાતા તરત જ ટ્રેન ટિકિટ પરીક્ષક પાસે ગયો અને જલ્દી જલ્દી બધી વાત જણાવી. ટીટીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, જુઓ, તમે પરેશાન ન થાઓ. આવું ઘણીવાર બને છે કે વૃદ્ધ મુસાફરો કોઈ સ્ટેશન પર કંઈક લેવા ઉતરે છે અને ભૂલથી બીજા ડબ્બામાં ચડી જાય છે. બની શકે છે કે તમારી માં પણ બીજા કોઈ કોચમાં હોય. રાજેશ બોલ્યો, પરંતુ સર, મા પાસે મોબાઈલ નથી અને તેમણે અમને જણાવ્યું પણ નથી કે તેઓ નીચે ઉતરી રહ્યા છે. ટીટીએ થોડું વિચાર્યું અને કહ્યું, એવું પણ બની શકે કે તેઓ ટ્રેનમાં ચડી જ ન શક્યા હોય. રતલામ સ્ટેશન પર ટ્રેન માત્ર 2 મિનિટ જ રોકાઈ હતી. જો તેમણે ઉતરવાનો પ્રયત્ન કર્યો હોય અને ટ્રેન ઉપડી ગઈ હોય તો? ના, રાજેશ વચ્ચે જ ટીટીને વાત કાપતા બોલ્યો, માં આવું ન કરી શકે. તે ક્યારેય અમને જણાવ્યા વગર નહીં જાય. આ દરમિયાન તેમની સામેની સીટ પર બેઠેલા એક મુસાફર, જે અત્યાર સુધી તેમની વાતચીત સાંભળી રહ્યા હતા, અચાનક બોલ્યા, ભાઈ સાહેબ, મેં તમારી માને કોઈની સાથે વાત કરતા જોયા હતા. જ્યારે ટ્રેન રતલામ સ્ટેશન પર રોકાઈ હતી, તે માણસ કંઈક અજીબ લાગતો હતો. રાજેશ અને મધુ એકદમ ચોંકી ગયા. રાજેશે તરત જ તેમને પૂછ્યું, કેવો માણસ? શું તમે તેનો ચહેરો જોયો હતો? તે માણસ કંઈક વિચારતા બોલ્યો, પૂરી રીતે તો નથી જોઈ શક્યો, પરંતુ તેનો અવાજ ભારે હતો અને તેણે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું. તે તમારી માને કંઈક કહી રહ્યો હતો. મને લાગ્યું કે તે પણ કોઈ મુસાફર હશે, એટલે મેં વધારે ધ્યાન ના આપ્યું. આ સાંભળતા જ રાજેશનું દિલ જોરથી ધડકવા લાગ્યું. હવે સવાલ એ હતો કે આખરે કમલાજી ક્યાં હતા? તે જાતે ઉતર્યા હતા કે કોઈએ તેમને જબરજસ્તી ઉતારી લીધા હતા? ટીટીએ રાજેશને સમજાવતા કહ્યું, તમે ચિંતા કરશો નહીં, હું કંઈક કરું છું, પરંતુ શું કમલાજી ખરેખર ભૂલથી ઉતર્યા હતા? બીજી તરફ રતલામ સ્ટેશન પર ઠંડો પવન કમલાજીના ચહેરા સાથે અથડાઈ રહ્યો હતો, પરંતુ તેમના મનમાં ચાલી રહેલું તોફાન આનાથી ક્યાંય વધુ તેજ હતું. તેમણે સમય ગુમાવ્યા વગર સ્ટેશન ઇન્ક્વાયરી તરફ પ્રણામ કર્યું. મારે પોલીસ હેડક્વાર્ટર સાથે વાત કરવી છે. મામલો ખૂબ ગંભીર છે, કમલાજીએ ગભરાયેલા અવાજે કહ્યું. સ્ટેશન માસ્ટર અને ત્યાં હાજર કર્મચારીઓ તેમને અજીબ નજરે જોવા લાગ્યા. માજી, તમે થોડા શાંત થઈ જાઓ. જણાવો શું વાત છે? આ ટ્રેન, આમાં એક બહુ મોટું જોખમ છે. મેં એક માણસને ફોન પર કહેતા સાંભળ્યો કે મુંબઈ પહોંચતા જ કામ થઈ જશે. અને પછી કમલાજી આટલું કહેતા કહેતા ધ્રુજવા લાગ્યા. પછી શું માજી? કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે કહ્યું, તે આ ટ્રેનને મુંબઈ પહોંચતા જ ઉડાવી દેવાની વાત કરી રહ્યો હતો. સ્ટેશન માસ્ટરની આંખો પહોળી થઈ ગઈ. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો.
અને હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો દોસ્તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે અને અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો. હજી સુધી દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જલ્દીથી દોસ્તો સબસ્ક્રાઇબ કરી દો. વિલંબ કર્યા વગર તેમણે તરત જ રતલામ પોલીસ હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો. કમલાજીની વાત સાંભળતા જ રતલામ પોલીસ હરકતમાં આવી. થોડી મિનિટોમાં ડ્યુટી પર હાજર એક ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી ગયા. માજી, તમે આખી વાત વિગતે જણાવો, ઇન્સ્પેક્ટરે કહ્યું. કમલાજીએ જેટલું પણ સાંભળ્યું હતું તે બધું વિગતવાર જણાવી દીધું. ઇન્સ્પેક્ટરે ગંભીરતાથી સાંભળ્યું અને તરત જ પોતાના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો. જો આપણે ટ્રેનમાં અત્યારે ચડીએ તો શંકાસ્પદ સાબત થઈ શકે છે, ઇન્સ્પેક્ટરે કહ્યું. આપણે એને યોગ્ય રીતે સંભાળવું પડશે. તો પછી તમે શું કરશો? કમલાજીએ બેચેનીથી પૂછ્યું. અમે ટ્રેનમાં કોઈ નાના સ્ટેશન પર સાદા ડ્રેસમાં પોલીસની ટીમ મોકલીશું, જેથી તે લોકોને શંકા ન જાય. કમલાજીએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેમના ચહેરા પર ચિંતા હજુ પણ હતી. તમે ચોક્કસ તે લોકોને પકડી લેશો ને? અમે વચન આપીએ છીએ માજી. પછી ટ્રેનમાં પોલીસની ગુપ્ત એન્ટ્રી થઈ. લગભગ 2 વાગ્યે જ્યારે ટ્રેન એક નાના સ્ટેશન પર પહોંચી તો ત્યાં પહેલેથી જ એક ટીમ તૈયાર હતી. સાદા ડ્રેસમાં 4 પોલીસ કર્મીઓ ચૂપચાપ ટ્રેનમાં સવાર થઈ ગયા, જાણે કોઈ સામાન્ય મુસાફર હોય. તેમની પાસે માત્ર એક જ સૂચના હતી: શંકાસ્પદોને શોધો પણ ઉતાવળ ન કરતા. ટ્રેન હવે ધીરે ધીરે પોતાની મંજિલ તરફ વધી રહી હતી, પરંતુ આ વખતે તેમાં પોલીસની સતર્ક નજર પણ હતી. રતલામ પોલીસના ઇન્સ્પેક્ટરે જ્યારે કમલાજીને પૂછ્યું, શું તમે તે માણસની ઓળખ આપી શકો છો? તો કમલાજીએ ઊંડો શ્વાસ લીધો. હા સાહેબ, મેં તેને ધ્યાનથી જોયો હતો. તે લગભગ 40 થી 45 વર્ષનો હતો. આછા કાળા રંગનું જેકેટ પહેર્યું હતું અને માથા પર ટોપી હતી. તેની આંખોમાં અજીબ ચતુરાઈ હતી, જાણે તે કંઈક મોટું કરવા જઈ રહ્યો હોય. ઇન્સ્પેક્ટર અને બાકીના પોલીસ કર્મીઓ ગંભીર થઈ ગયા. અને શું તમે તેની સાથે બીજા કોઈને જોયા હતા? કમલાજીએ માથું હલાવ્યું. જી હા, તે એકલો નહોતો. મેં તેને ફોન પર કહેતા સાંભળ્યો હતો, નંબર 2 ને ત્યાં જ રાખજો અને નંબર 3 આગલા સ્ટેશન પર મળશે. એટલે કે તેના બીજા સાથીઓ પણ છે જે આ ટ્રેનમાં અથવા તેની આસપાસ હાજર છે. આ સાંભળતા જ ઇન્સ્પેક્ટરના કપાળે પરસેવો વળી ગયો. હવે એ સાફ થઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય મામલો નહોતો. 1થી વધુ લોકો સામેલ હતા અને જો પોલીસ જરા પણ ઉતાવળ કરી હોત તો તેઓ સાબત થઈ શકત. ઇન્સ્પેક્ટરે તરત જ પોતાના સિનિયરને રિપોર્ટ આપ્યો. સર, શંકાસ્પદ માત્ર એક જ નથી, ઓછામાં ઓછા 3 લોકો છે અને તેઓ એક સંગઠિત યોજના હેઠળ કામ કરી રહ્યા છે. આપણે ટ્રેનની અંદર પૂરી સતર્કતાથી ઓપરેશન કરવું પડશે. સમજદારીથી કામ લો, સિનિયર ઓફિસરનો જવાબ આપ્યો. જો આ લોકો આતંકી હોય તો કોઈ પણ ઉતાવળ ભારે પડી શકે છે. હવે પોલીસે ટ્રેનને અંદરને તે શંકાસ્પદોને શોધવાના હતા, પરંતુ કોઈને શંકા ન જાય એ રીતે. શું પોલીસ યોગ્ય સમયે આ ગુનેગારોને પકડી શકશે? કોણ હતા નંબર 2 અને નંબર 3 જેનો ઉલ્લેખ ફોન પર થયો હતો? શું કમલાજીની સતર્કતા આ ટ્રેનને એક મોટી દુર્ઘટનાથી બચાવી શકશે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે દિવસ રાજધાની પોતાની પૂરી રફતારથી મુંબઈ તરફ વધી રહી હતી, પરંતુ આ સફરમાં એક ભયાનક તોફાન આવવાનું હતું, જેની કોઈને જાણ પણ નહોતી. મુંબઈ પહોંચવામાં હવે માત્ર 4 કલાક બાકી હતા. સવારે 4:30 વાગે પહેલી હલચલ થઈ. ટ્રેનમાં B3 કોચમાં એક માણસ વારંવાર આમ તેમ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર બેચેની સાફ દેખાઈ હતી. તેનું નામ હતું રાજુ. તે ઉઠીને વોશરૂમ તરફ ગયો અને ત્યાં જઈને કોઈની સાથે ધીમા અવાજે ફોન પર વાત કરવા લાગ્યો. બધું તૈયાર છે? હા, મુંબઈ પહોંચતા જ કામ થઈ જશે. સવારે 5 વાગે પોલીસે મોરચો સંભાળ્યો. સાદા કપડામાં બેઠેલા પોલીસકર્મીઓ એકદમ એલર્ટ થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટર દેશમુખને તેના હેડસેટમાં માહિતી મળી. સર, શંકાસ્પદ માણસ હરકતમાં આવી ગયો છે. દેશમુખે પોતાની ટીમને ઇશારો કર્યો. એકદમ સાવધાનીથી કામ કરવાનું છે. કોઈ મુસાફરને કોઈ નુકસાન ન થવું જોઈએ. અત્યાર સુધી B3 અને B5 કોચમાં બેઠેલા 2 શંકાસ્પદો પોતાની જગ્યાએથી ઉઠી ચૂક્યા હતા. ત્યારે જ એક પોલીસવાળાએ રાજુનું ગાડું પકડી લીધું. તમે લોકો અમને રોકી નહીં શકો, રાજુએ દાંત પીસીને કહ્યું અને જોરથી સીટ પર લાત મારી. ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ. ત્યારે જ એક મહિલા ચીસ પાડી ઉઠી. અરે, શું થઈ રહ્યું છે? એક વૃદ્ધ માણસે ડરતા પૂછ્યું. પોલીસ ટ્રેનમાં કેમ ઘૂસી ગઈ? ઇન્સ્પેક્ટર દેશમુખ તરત જ ઊંચા અવાજે બોલ્યા. કોઈને ડરવાની જરૂર નથી. આ સુરક્ષા તપાસ છે. તમે બધા પોતાની સીટ પર બેઠા રહો. ટ્રેનમાં બેઠેલા મુસાફરો એકબીજા સામે ફફડી ગયેલા જોવા લાગ્યા. બધા સમજી ગયા કે ચોક્કસ કંઈક થયું છે. રાજેશ અને મધુ, જે પહેલેથી જ પોતાની માના ગુમ થવાને લઈને પરેશાન હતા, અચાનક ટ્રેનમાં વધતી હલચલ જોઈને વધુ ગભરાઈ ગયા. મધુએ ચિંતિત થઈને કહ્યું, રાજેશ, આ બધું શું થઈ રહ્યું છે? પહેલા માં ગાયબ અને હવે આ પોલીસ. ક્યાંક કંઈ થઈ તો નથી ગયું ને? રાજેશની આંખોમાં બેચેની હતી. મને પણ સમજાતું નથી. પોલીસ અચાનક ટ્રેનમાં કેમ ચડી ગઈ? તેમની સામે બેઠેલું દંપતી પણ હવે જાગી ગયું હતું. પતિએ કહ્યું, લાગે છે કોઈ મોટો મામલો છે. આપણે ટીટીને પૂછવું જોઈએ. રાજેશે હિંમત કરીને ટીટીને રોક્યા અને પૂછ્યું, સાહેબ, આ બધું શું થઈ રહ્યું છે?
ટીટીએ ગંભીર સ્વરે કહ્યું, જુઓ, હું વધારે કંઈ કહી શકું તેમ નથી, પરંતુ સુરક્ષા કારણોસર પોલીસે ટ્રેનમાં ચેકિંગ વધારી દીધું છે. તમે ગભરાશો નહીં. હવે ટ્રેનમાં માત્ર એક આતંકી બાકી હતો, સૌથી શાતિર અને ખતરનાક. તેને ઝટકા સાથે પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું અને સામે બેઠેલા એક મુસાફરને પકડી લીધો. કોઈ આગળ આવ્યું તો આને મારી નાખીશ. આખી ટ્રેનમાં સન્નાટો છવાઈ ગયો. મુસાફરો હલી પણ નહોતા રહ્યા. ઇન્સ્પેક્ટર દેશમુખે પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી, પરંતુ તેમણે આ પરિસ્થિતિને લોહી વેવડાવ્યા વગર સંભાળવાની હતી. મધુનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેને રાજેશનો હાથ કસીને પકડી લીધો. રાજેશે તેની સામે જોયું. આપણે ગભરાવવું જોઈએ નહીં, દેશમુખે ઠંડા મગજે કહ્યું. જોજો, તે કોઈ પણ હરકત કરી તો તેને જીવતો છોડવામાં નહીં આવે. આતંકી હસ્યો. મને મરવાથી ડર નથી લાગતો. ત્યારે જ પાછળથી એક પોલીસવાળાએ જોરથી તેનો હાથ પર પ્રહાર કર્યો અને મુસાફરને છોડાવી લીધો. આતંકી જમીન પર પડી ગયો અને પોલીસે તેને પણ પકડી લીધો. અત્યાર સુધી ટ્રેનના બધા મુસાફરો બિલકુલ ચૂપચાપ બેઠા હતા. કોઈને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેઓ કેટલી મોટી મુસીબતમાં ફસાવાના હતા. ત્રણેય આતંકીઓને પકડી લેવામાં આવ્યા. હવે ટ્રેનમાં કોઈ જોખમ નહોતું. દેશમુખે માઇક લીધું અને બધા મુસાફરોને સંબોધ્યા. તમારા બધાનો આભાર. સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. મહેરબાની કરીને તમારી યાત્રા ચાલુ રાખો અને મુંબઈ પહોંચવા સુધી સંયમ જાળવો. મુસાફરોએ રાહતનો શ્વાસ લેવા લાગ્યા. કેટલાક લોકોએ પોલીસ માટે તાળીઓ પણ પાડી. રાજેશ, મધુ હજુ પણ એ જ વિચારી રહ્યા હતા કે આખરે માં ક્યાં ચાલ્યા ગયા. જ્યારે કમલાજીને અહેસાસ થયો કે તેમની હાજરી હવે જરૂરી નથી, ત્યારે જ એક પોલીસ અધિકારી તેમની પાસે આવ્યા અને સન્માનપૂર્વક બોલ્યા, માજી, તમે જે કર્યું તે કાબિલે તારીફ છે. જો તમે ના હોત તો ખબર નહીં કેટલાય જીવ ચાલ્યા ગયા હોત. અમે તમને આમ એકલા જવા નહીં દઈએ. અમે પોતે તમને સુરક્ષિત મુંબઈ સુધી પહોંચવાની વ્યવસ્થા કરીશું. કમલાજી પહેલાં તો ખચકાયા, પરંતુ પોલીસ અધિકારીઓની જીત સામે તેમણે માનવું પડ્યું. તરત જ મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ એક્સપ્રેસના એક સુરક્ષિત ડબ્બામાં પોલીસે તેમના માટે સીટની વ્યવસ્થા કરાવી. ટ્રેન ઉપડતા પહેલા સ્ટેશન માસ્ટર અને અન્ય પોલીસ કર્મીઓએ તેમનો આભાર માન્યો. એક પોલીસ અધિકારીએ કહ્યું, માજી, અમે મુંબઈ સ્ટેશન પર પણ અમારા અધિકારીઓને જાણ કરી દઈશું. ત્યાં પહોંચતા જ તમને પૂરેપૂરું સન્માન મળશે. કમલાજીના ચહેરા પર સંતોષનો ભાવ હતો. ટ્રેન જ્યારે ચાલવા લાગી ત્યારે તેમણે હાથ જોડીને બધાનો આભાર માન્યો. ટ્રેન પોતાની પૂરી રફતારથી દોડી રહી હતી. કમલાજી બારીની બહાર અંધારામાં ભાગતા વૃક્ષો અને પ્રકાશની લકીરોને જોઈ રહ્યા હતા, પરંતુ તેમનું મન તો પોતાના દીકરા અને વહુ પાસે હતું. તે વિચારી રહ્યા હતા કે જ્યારે રાજેશ અને મધુ મને સ્ટેશન પર ઊભેલા જોશે ત્યારે તેમને કેવું લાગશે. તેમને વિશ્વાસ પણ નહીં થાય કે હું અહીં કેવી રીતે પહોંચી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કમલાજીએ પોતાના બેગમાંથી પાણીની બોટલ કાઢી અને એક ઘૂંટડો ભર્યો. તેમની આંખોમાં સુકૂન હતું. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી દીધી. મુંબઈ હવે વધારે દૂર નહોતું. તેજસ રાજધાની જેવી જ સવારે 8:50 વાગે મુંબઈ સ્ટેશન પર આવીને ઊભી રહી. રાજેશ અને મધુના દિલના ધબકારા વધી ગયા. બંનેની આંખોમાં રાતભરની બેચેની અને થાક સાફ દેખાઈ રહ્યો હતો. તેઓ ગભરાયેલા પ્લેટફોર્મ પર ઉતર્યા અને ચારેય બાજુ નજર દોડાવવા લાગ્યા. અને પછી સામે થોડી દૂરી પર કમલાજી ઊભા હતા, પરંતુ તેઓ એકલા નહોતા. તેમની સાથે પોલીસ અધિકારી દેશમુખ અને કેટલાક પોલીસ કર્મીઓ પણ ઊભા હતા. રાજેશની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. માં! તેને જોરથી બૂમ પાડી અને બીજી ક્ષણે દોડીને કમલાજીને વળગી પડ્યો. કમલાજીએ પોતાના દીકરાને છાતીએ લગાડતા તેની પીઠ થપથપાવી, બેટા, હું ઠીક છું. મધુ પણ પોતાને રોકી શકી નહીં. તે દોડીને પોતાની સાસુને વળગી પડી અને ધ્રુસકે રડવા લાગી. માં, તમે જાણો છો, અમે આખી રાત તમને કેટલા શોધ્યા. તમે અચાનક ક્યાં ગાયબ થઈ ગયા હતા? રાજેશે પોતાની માતાનો ચહેરો ધ્યાનથી જોયો અને ગભરાયેલા અવાજે પૂછ્યું, માં, તમે અહીં કેવી રીતે પહોંચ્યા અને આ પોલીસ તમારી સાથે કેમ છે? હજુ તે કંઈક વધુ પૂછે તે પહેલાં જ પોલીસ અધિકારી દેશમુખ બોલી ઉઠ્યા, રાજેશ, તમારી માતા ખૂબ હિંમતવાન છે. તેમના કારણે આજે એક ખૂબ જ મોટો ટ્રેન અકસ્માત થતાં બચી ગયો. રાજેશ અને મધુ બંને ચોંકી ગયા. દેશમુખે આગળ કહ્યું, જો કમલાજીએ અમને સમયસર જાણકારી ન આપી હોત તો મુંબઈ પહોંચતા ટ્રેનમાં ધડાકો થઈ શક્યો હોત, પરંતુ તેમની સતર્કતા અને હિંમતના કારણે અમે તે ગુનેગારને સમય રહેતા પકડી લીધો. આટલું કહેતા દેશમુખ અને બાકીના પોલીસ કર્મીઓએ કમલાજીને સેલ્યુટ કર્યું. રાજેશ અને મધુ ગર્વથી ભરાઈ ગયા. તેમની માતાએ એકલા હાથે હજારો લોકોના જીવ બચાવ્યા હતા. દેશમુખ કમલાજી તરફ જોયું અને હસીને બોલ્યા, માજી, હવે અમારું કામ પૂરું થયું. અમે જઈએ છીએ, પરંતુ આજે જે તમે કર્યું તે હંમેશા યાદ રાખવામાં આવશે. પછી પોલીસ ટીમ ત્યાંથી જતી રહી, પરંતુ પોતાની પાછળ ગર્વ, સન્માન અને એક નવી વાર્તા છોડી ગઈ. રાજેશ અને મધુની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે આ આંસુ ખુશી અને ગર્વના હતા. રાજેશ પોતાની માતાને વહાલભરી નજરે જોઈ રહ્યો હતો. આંખોમાં ગર્વ હતો, ભાવનાઓ ઉભરાઈ રહી હતી. કમલાજી હસ્યા અને બોલ્યા, હવે આવી જ રીતે પોતાની માતાને જોતો રહેશે કે પછી સુધાને ઘરે પણ ચાલશે?
રાજેશ હસી પડ્યો અને મધુને પણ રાહતનો શ્વાસ લીધો. ચલો, હવે જલ્દી ચાલો, સુધા આપની રાહ જોતી હશે, કમલાજીએ કહ્યું. રાજેશ, મધુ અને કમલાજી ટેક્સીમાં બેસીને સુધાના સાસરે જવા રવાના થયા. રસ્તામાં મધુ અને રાજેશ પોતાની માતાને પૂછતા રહ્યા કે તેમણે આટલી બહાદુરી કેવી રીતે બતાવી. કમલાજી હસી હસીને કહેતા, જ્યારે માનવતાની વાત હોય તો ડર માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. સવારમાં અખબારની હેડલાઇન્સમાં વાંચીને સુધાના સાસરે બધા હેરાન રહી ગયા. સુધાની સાસુએ અખબાર ઉપાડ્યું અને ધ્યાનથી વાંચવા લાગ્યા. પછી ચોંકીને બોલ્યા, અરે સુધા, જો તો આ તો તારી માતાનો ફોટો છે ને. સુધાએ જલ્દીથી અખબાર લીધું અને જેવી તેને હેડલાઇન વાંચી, તેની આંખો ફાટી રહી ગઈ. એક મોટો ટ્રેન અકસ્માત થતા બચ્યો. કેવી રીતે એક માતાની સમજદારીએ બચાવ્યા હજારો લોકોના જીવ. નીચે કમલાજીની તસવીર પણ છપાઈ હતી. માં. સુધાના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું. ત્યારે સુધાના સસરા ગંભીર અવાજે બોલ્યા. કમલાજીએ એકલા હાથે આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવી દીધું. આ તો બહુ મોટી વાત છે. સુધાની આંખોમાં ગર્વ અને હેરાનીના મિશ્ર ભાવ હતા. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. સુધા દોડીને દરવાજો ખોલવા ગઈ. સામે તેની માતા કમલાજી ઊભા હતા. સુધાની આંખોમાં આંસુ આવી ગયા. માં. તે ભાવુક થઈને તેમને વળગી પડી. ઘરમાં બધા ઊભા થઈને કમલાજીને જોઈ રહ્યા હતા. એક માતા જે હવે આખા દેશની નાયિકા બની ચૂકી હતી. દોસ્તો, માં ફક્ત એક શબ્દ નથી, પરંતુ સંપૂર્ણ સ્નેહ, ત્યાગ અને હિંમતની પ્રતિમૂર્તિ છે. માતાની મમતા માત્ર ઘર સુધી સીમિત નથી હોતી, પરંતુ તે જ્યાં પણ જાય છે તેમના માટે ઢાલ બની જાય છે. આ વાર્તામાં કમલાજીએ સાબિત કરી દીધું, એક માતાના માત્ર પોતાના પરિવારની રક્ષા કરે છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે આખા સમાજ માટે પણ ઢાળ બની શકે છે. ક્યારેક જીવન આપણને એવા મોડ પર લાવીને ઊભા કરી દે છે જ્યાં આપણી એક નાની સમજદારી આખી ઘણી જિંદગીઓને બચાવી શકે છે. બસ જરૂરી હોય છે હિંમત બતાવવાની, સાચા અને ખોટાને ઓળખવાની અને પરિસ્થિતિઓનો મક્કમતાથી સામનો કરવાની. તેથી જો ક્યારેય તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય અથવા કંઈક ખોટું લાગે તો ચૂપ ના રહો. તમારી સતર્કતા અગણિત જિંદગીઓને બચાવી શકે છે. યાદ રાખો, હિંમતથી મોટું કોઈ હથિયાર નથી અને માતાથી મોટો કોઈ યોદ્ધા નથી. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. આભાર. અને દોસ્તો, તમારા ભાઈ માટે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.